ગત 23મી એપ્રિલે ઝઘડિયામાં એક મોટી દુર્ઘટના ઘટી હતી, જેના પડઘા આજે પડી રહ્યા છે અને ઝઘડિયાથી સમાચાર સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને આ જે ઘટના ઘટી હતી એમાં જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એના પરિજન જે છે એમની વચ્ચે મારામારી થઈ છે. ચૈતર વસાવાએ સામેવાળા વ્યક્તિને લાફો ઝીંકી દીધો હતો, જ્યારે સામેવાળા વ્યક્તિએ લાકડીનો છૂટો ઘા ધારાસભ્ય ઉપર કર્યો છે અને આખો જે મામલો જે છે એ ખૂબ ગરમાઈ ગયો છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગત 23મી એપ્રિલે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર ઝઘડિયા GIDCમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીંયા જે મેટ્રોપોલિટન એક્ઝિચેમ કંપની આવેલી છે ત્યાં એક મોટી દુર્ઘટના ઘટી હતી, જેમાં આ કંપનીનો જે પ્લાન્ટ હતો એમાં અચાનક એક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને આ જે વિસ્ફોટ થયો હતો એના જે પડઘા છે એનો જે અવાજ છે કિલોમીટરો દૂર સુધી સંભળાયા હતા. એટલો મોટો આ બ્લાસ્ટ હતો. આ બ્લાસ્ટની અંદર 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા અને હવે આજે સમાચાર સામે આવી રહ્યા છે કે 16 જેટલા લોકો જે ઈજાગ્રસ્ત હતા એમાંથી 2 જેટલા લોકોનું મૃત્યુ થઈ ગયું છે અને 14 લોકો આ ઘટનાની અંદર ઈજાગ્રસ્ત છે. મૃતકના જે પરિવારજનો છે એમની સાથે ધારાસભ્ય ચૈતર વસાવા કંપની નો જે ગેટ છે ગેટ પાસે પહોંચ્યા હતા. આ બાબતને લઈને જે મૃતકોની ઈજાગ્રસ્તો છે એમને અને એમના પરિવારજનોને વળતર મળે એટલા માટે રજૂઆત કરવા માટે ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને મૃત્યુ પામેલા જે 2 વ્યક્તિ છે એમાંથી એક વ્યક્તિના જે પરિવારજન છે એમની સાથે પણ ચૈતર વસાવાને વાતચીત થાય છે. કંપનીના ગેટ પાસે એમની સાથે વાતચીત થાય છે. એ બાદ ચૈતર વસાવા અને એમની સાથે આવેલા અમુક લોકો જે કંપનીનો ગેટ છે એની અંદર પ્રવેશે છે. ત્યાં અંદર પ્રવેશીને એ જ વ્યક્તિ જે એક મૃતકના પરિવારજન છે જેમનું નામ રોશન વસાવા હોવાનું સામે આવી રહ્યું છે એની સાથે ચૈતર વસાવાને ફરી એકવાર માથાકૂટ થાય છે અને બંને વચ્ચે ઝપાઝપી જેવા દ્રશ્યો પણ સામે આવે છે. આખા ઘટનાક્રમના જેટલા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે એના પર એક નજર કરીએ અને આજે આખી ઘટના છે એને સમજવાનો પ્રયાસ કરીએ. અમે ન્યાય અપાવવા માટે આવ્યા. ન્યાય અપાવવા કીધું છે. પોઝિટિવ ટાઈમ મળ્યો છે. તમે અડધો કલાક તો આપો. સાહેબ એ રીતના વાત કરી. 27 વર્ષની જોબ છે, 25,000 પગાર છે. જે વધારે સેમ મળશે ને શોર્ટ ટાઈમ આપવા કીધું ને એક ટાઈમ મારી વાત સાંભળી લો સાહેબ. પહેલા વન ટાઈમ બી કીધું ને કે તમે વન ટાઈમ નક્કી કરો અમે આપીએ. બીજું આપણને હું જોઈએ છે એટલે વન ટાઈમ જે કહેશે ને એ લોકો કે ભાઈ અમને આટલા જોઈએ છે. હું વસાવા છું, રોશન વસાવા. ના પણ આમાં હું કંપનીમાં હું આમનો લીડરમાં છું. હા બસ સારું તો બરાબર. કંપની વાળાને બોલાવી લેવા દો. જો અમે છે ને અમે કંઈ અમારા સ્વાર્થ માટે નથી આવ્યા. બેનના એના માટે રાતે 2 વાગ્યા સુધી અમારા પિયુષભાઈની સાથે અમારું ન્યાય આપવાનું કામ છે. અમારે બીજી કોઈ ન્યાય આપવા માટે ઉભા રહો. થોડીક વાર ઉભા રહો. બોલાવો પેલા મેનેજરને બોલાવો. 4 દિવસ થયા. તમે 4 દિવસમાં હું જવાબ આપ્યા લોકોએ. 4 દિવસ થયા આપણને. 23 તારીખે બનાવ 23 તારીખે બનાવ બન્યો. કાલે જ ખબર પડી. મારી વાત તો સાંભળો. 23 તારીખે બનાવ બન્યો ને. નેગેટિવ કોઈ જવાબ જ નથી. રોનકભાઈ સાંભળો. 23 તારીખે બનાવ બન્યો બરાબર છે. આજે કઈ થઈ 27 થઈ. 5 દિવસ થયા ને. ઓકે તો કંપની મેનેજમેન્ટને આપણે 5 દિવસ સમય આપ્યો કે નથી આપ્યો? તો આપણે કઈ દમ મારવા આવ્યા છે? કીધું ને કે ભાઈ અમને અડધો કલાક. હા એમને બોલાવી લો. પૂછી લે. બોલાવી લો ભાઈ, બોલાવી લો. હું પેલાને કહી દઉં બરાબર. તમારી ન પડો. મારી જે છે તમારો જે મેસેજ છે હું પહોંચાડી દઉં છું બરાબર. અમે આવ્યા છે કે ન્યાય અપાઈને જઈશું. 4 દિવસ સુધી એ લોકોને અમે છે ને ફોન પર ફોન કર્યા છે એમને. ઓકે 4 દિવસથી. હા એને જવાબ નથી આપ્યો એટલે અમે આવ્યા છે. વાત કરો એમને. જો હું વાત કરું તું અંદર જે આયરો અંદર આક્ષેપ કરે એના કરતા બહાર બોલાવી લે. કાલે ઉઠીને 16 જણનો પ્રશ્ન છે, 1 જણનો નથી. હા એ બધાની વાત આવ કરું છું. 16 જણનો છે ને તમે બી ગંભીરતાથી સિરિયસલી અમે 4 દિવસથી મેનેજર ને છે ને બોમ્બે છું 4 દિવસથી ફોન કરીએ છીએ. મને તો શું કીધું ખબર કે ભાઈ તું અહીં હીરો બનવા નહીં આવ. સતય હું આવ્યો. મારા હું આવ્યો છું ને. હું ધારાસભ્ય છું એને બોલાવો. ચાલ ભાઈ તું. ના અંદર કોઈ વાત નહીં. અહીંયા ઓકે વાંધો નહીં. ચાલો 16 જણનો પ્રશ્ન છે અહીંયા. હું લઈને આવું છું બરાબર. હા કોઈ નહીં આવે એને બોલાવો અહીંયા. અને રિસ્પોન્સિબલ પર્સનને લાવો. 4 દિવસ થઈ ગયા. 16 લોકોનો પ્રશ્ન છે. આ કઈ એ નથી. પેલા ભાઈ મરીને ત્યાં PM રૂમમાં ડેડ બોડી પડેલી છે. કોણ છે ભાઈ પાછળ વાળા?
તમારી હાથે છે પોલીસ સ્ટાફના બાઉન્સરી ગામમાં ખાલી તેને બોલાવો. હા અહીંયા બાઉન્સરી કરતા નહીં. હા એવું કઈ સમજતા નહીં. બધી નાહી જાઓ અહીંથી મોદી હોદી ને આપવું જો આ કઈ તમારા બાપની નહીં તાળા મારીએ હમણાં. હા 2 દિવસ પછી પાછા આવીએ 29-30 તારીખે કાલનું બધું પતાવીને. શું કેવું? બિલકુલ એ બાપની પ્રોપર્ટી નથી અહીંયા. તમે પીએસઆઈ કોણ છે ભાઈ? તમે તો બોલાવો, તમને ખબર નહીં પડતી કે પીઆઈ સાહેબ જ અંદર. હા બોલાવો, પીઆઈ ને બોલાવો. એમને મેસેજ આપી દીધા. અંદર શું કરે છે? અહીંયા આવ્યા છે એ વાત કરવા કોને? 4 દિવસ સુધી તમારો પીઆઈ હુઈ ગયેલો. માણસની ડીંગરા બતાકાની જેમ રોજ આવો વ્યવહાર કરવાનો. ના 4 દિવસથી તમારો પીઆઈ ઊંઘી ગયેલો. આજે દેખાયું એને તો તમારે સોર્ટ આઉટ કરી દેવાનું હતું ને. આજે અંદર બેહી રહેલા છે તે. એની સુરક્ષા અને બાઉન્સરો માણસો દાજેલા છે. હા પછી જોજો ફાયરના બંબા નતા જવા દેતા અહીંથી ગેટ પરથી. પેલો એસો છે ને ઓલા છે ને અહીંથી જવા નતા ફાયરના બંબા નતા જવા દેતા. દરવાજે તો એને ગાડી જતી હતી. પછી ગયો થોડા ડેડ બોડીઓ લઈને અહીંયા બેસવાનું. હા આજે હું નિર્ણય આવે છે એ રિઝલ્ટ બીજા જોઈ લે. બધી બોડીઓ અહીંયા લઈને બેસીશું. શું વાત કરતા છો? બલવાન એક એસો આવેલો છે ને તે ફાયરના બંબાઓ નતા અહીં. તમારું કામ એ નથી ઉપર ઉભા રહીને પોલીસ એ કરે છે એને સપોર્ટ કરે આ પીઆઈ ને કેવું એવું છે કે 15 લાખમાં સોદો કરવો હોય તો મીટિંગ થાય, બાકી મીટિંગ નહીં થાય. બેન તમારું શું કેવું છે? તમારા ભાઈને ન્યાય જોઈતો છે કે હું જો બોલો બોલે બેન, વાંધો નહીં, ચાલો બોલો. 15 લાખ નથી જોઈતા. બસ આ પીઆઈ અહીં બેઠેલા છે, આ બધા મેનેજમેન્ટ છે, સાહેબ છે, હું પોતે હાજર છું. આ બેન પોતાના ભાઈના ન્યાય માટે કકલીને રડી રહેલી છે બચારી બેન. આ કંપનીવાળા અને આ પીઆઈ ઝઘડિયાનો જીઆઈડીસીનો પોતે પૈસા ઘરના કાઢીને આપવાના છે. એ રીતે કોઈ અંદર મિટિંગ માટે જવાનું નથી, કોઈ ચર્ચા નથી કરવાનો. આ એક બેન કકલી રહી છે બચારી એના ભાઈના ન્યાય માટે. ન્યાય નથી મળવાનો. આ પીઆઈ ની હાજરીમાં તમે ચેતરભાઈ વસાવા સાહેબ ની હાજરીમાં પેલું વાત કરવા માંગો છો કંપની માટે? બેન તમે વાત કરવા માંગો છો કંપની માટે? આ સાહેબ હાજર છે,
બરાબર. આ પીઆઈ બી હાજર છે, કંપની મેનેજમેન્ટ બી હાજર છે. તો સાહેબ અંદર ચર્ચા કરવા જવાના છે. આજે અમે ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવેલા છે. અહીંયા આવવાનું કારણ એટલું છે કે ગત 23 તારીખના રોજ કંપનીની બેદરકારીથી અહીંયા બ્લાસ્ટ થયો. 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા. ત્યારે એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ 2 દિવસ પહેલા સુરત હોસ્પિટલમાં થયું અને બીજા એક વ્યક્તિનું મૃત્યુ આજે થયું અને 14 લોકોમાંથી લગભગ 5 થી 6 લોકો એટલા ગંભીર ઘાયલ છે કે જે 80% આખું શરીર એમનું દાઝીને બળી ગયું છે. છતાં પણ કંપનીના મેનેજમેન્ટમાંથી એક પણ વ્યક્તિએ આ 16 પરિવારના કોઈની સાથે પણ મુલાકાત નથી લીધી કે કોઈ પણ જાતની વળતરની વાત નથી કરી કે દવાખાનાની બિલની વાત નથી કરી, જેના કારણે આ પરિવારે ગઈકાલે મારો સંપર્ક કર્યો અને કીધું કે આ કંપનીમાં આ રીતની ઘટના ઘટી, એમાં અમારા 27 વર્ષના દીકરાઓ મૃત્યુ પામ્યા છે, જેના નાના નાના બાળકો છે. આગળ પાછળ અમારે કંઈ નથી. ચૈતરભાઈ, તમે કંઈ આવીને વાત કરીને અમને ન્યાય અપાવો. આજે અમે અમારી ટીમ સાથે એ કંપનીના ગેટ પર ગયા અને 11:30 થી લઈને 1 વાગ્યા સુધી ત્યાં ઉપસ્થિત પીઆઈ વાઘેલા, પીએસઆઈ બધાને અમે કીધું કે મેનેજમેન્ટમાં જે કઈ વ્યક્તિ હોય એને ગેટ પર બોલાવો અને અમારી સાથે જે પરિવારજનો આવેલા છે એમની સાથે માનવતાની રાહે જે વળતરની વાત હોય એ વાત કરે અને એમને ન્યાય આપવાનું કામ કરો. ત્યારે પોલીસ અધિકારી વાઘેલા સહિતના લોકોએ ત્યાં અગાઉથી જ એવા લોકોને લાવીને મૂકેલા હતા કે જે પરિવાર સાથે એમને કોઈ લાગે વળગે નહીં, છતાં એ લોકો અમારી સામે આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ભાઈ વળતર તો 15 લાખ જ મળશે, એનાથી ના મળે, અમારા પરિવારના લોકો છે, આમ છે તેમ છે. પણ અમારી સાથે જે સગા સંબંધીઓ હતા એમણે કીધું કે અમે 15 લાખમાં સહમત નથી, અમારો એકને એક દીકરો મૃત્યુ પામ્યો છે, અમને માનવતાની નાતે થોડું વ્યવસ્થિત કરી આપો. જે બાબતને લઈને 1.5 કલાક સુધી એમણે ગેટ ન ખોલ્યો. અમે ગેટની અંદર ગયા, ત્યાંનો એક વ્યક્તિ રોનક કરીને કોઈ છોકરો હતો, એ તરત દોડી આવીને મને મારી સાથે ઝપાઝપી કરવાના એણે પ્રયાસ કર્યા. પીઆઈની હાજરીમાં મેં કીધું ભાઈ જે વાત કરવા માટે આવ્યા છે એની વાત કરો, બીજું ફાલતુ વાત અહીંયા કરવાની જરૂર નથી. ત્યારબાદ પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારજનોને બોલાવવામાં આવ્યા, એમની સાથે વાત કરવામાં આવી. એમ કહેવામાં આવ્યું કે 2 લોકો મૃત્યુ પામ્યા છે, એની જવાબદારી કંપની 15 લાખ સુધી લેશે, એના સિવાય અમે 1 રૂપિયો આપવા માંગતા નથી. જેને લઈને અમે બાદમાં કંપનીની બહાર આવ્યા અને બહાર આવતાની સાથે જ અમારા લોકો પર પોલીસ દ્વારા ત્યાંથી જાહેરનામું છે એમ કરીને લાઠીઓ દ્વારા બહાર ભગાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે મેં કહેવા માંગુ છું કે પોલીસે આ કાર્યમાં એક માનવતાની રીતે ત્યાંના લોકોના વિશ્વાસ થાય એ રીતના પોલીસે ભૂમિકા ભજવવાની હતી. એની જગ્યાએ 5-5 દિવસ સુધી પોલીસ ત્યાં દેખાઈ નહીં. આજે અમે જવાના હતા ત્યારે પોલીસ ત્યાં આવી ગઈ અને કંપનીના માલિકના કહેવા પ્રમાણે એમણે વળતર નહીં આપવા દેવા માટે આ પરિવારોને પણ નહીં મળે, તમે જ્યાં કરવાના હોય ત્યાં કરી લેજો, તમારાથી થાય તે કરી લેજો, એવું પોલીસના પીઆઈ બોલતા હતા. એટલે પોલીસની જે કામગીરી છે મને લાગે છે કે માલિકને ના તલવા ચાટતા હોય એવું મને લાગે છે. ત્યારે મેં એ વિસ્તારની તમામ જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને, આ વિસ્તારના તમામ લોકોને મારે નમ્ર અપીલ છે, એક 16 પરિવાર સાથે જે ઘટના ઘટી છે બહુ ગંભીર ઘટના છે. કંપનીના માલિકોને આનાથી પેટનું પાણી પણ નથી હલતું. તો આવનારા દિવસોમાં આ ઘટના બાદ તો અનેક ઘટનાઓ બનશે, ત્યારે બધાનો જ વારો આવવાનો છે. ત્યારે સૌ લોકોને મારે વિનંતી છે, આવનારા દિવસોમાં અમે જાણ કરીશું, પરિવાર અને પ્રશાસનની મધ્યસ્થી રાખીને અમે જાણ કરીશું. ત્યારે સૌ ત્યાં ઉપસ્થિત થજો. આ પરિવારને ન્યાય અપાવવાનું કામ આપણું બધાનું છે અને આપણે બધા સાથે રહીને કરીશું. આમાં જે પોલીસે ભૂમિકા ભજવી છે એ ખૂબ જ નિંદનીય અને દુઃખદાયક છે. પોલીસે એમના માણસોને બોલાવી ખોટા વિડીયો પણ બનાવ્યા છે અને અહીંયા પૈસા માંગવા આવેલા છે એવા વિડીયો પણ બનાવેલા છે. પણ પરિવાર આજે દુઃખી છે અને પરિવારની આ દુઃખની ઘડીમાં સહકાર આપવો એ આપણી બધાની ફરજ બને છે. ત્યારે આવનારા દિવસોમાં તમામ લોકોને મારે અપીલ છે, જ્યારે પણ તમને જાણ કરવામાં આવશે 1 દિવસનો સમય ફાળવીને બધાએ ત્યાં પહોંચવું પડશે અને આ 16 પરિવારને ન્યાય અપાવવા માટે આપણે બધાએ ત્યાં ઉતરવું પડશે, એવી મારી આપ સૌને વિનંતી છે. જોહાર, જય આદિવાસી. તો આ પ્રકારે સમગ્ર ઘટના સામે આવી હતી. પહેલા ચૈતર વસાવા અને એમની સાથે આ લોકો કંપનીમાં રજૂઆત કરવા પહોંચે છે. ત્યાં મૃતકના એક પરિવારજન સાથે જેમનું નામ રોશન વસાવા હોવાનું જાણવા મળી રહ્યું છે, એમની સાથે ચૈતર વસાવાને વાતચીત થાય છે. પછી લોકોનું ટોળું જે છે એ કંપનીના ગેટને પાર કરવા માટે પ્રયાસ કરે છે. એક મહિલાના પણ દ્રશ્ય સામે આવ્યા જે ગેટ પર ચડીને કંપનીની અંદર પ્રવેશ કરવા માટે પ્રયાસ કરે છે. એ બાદ ચૈતર વસાવા સહિત અમુક લોકોને કંપનીની અંદર જવા આપવામાં આવે છે.
અંદર પહોંચીને રોશન વસાવા સાથે ચૈતર વસાવાને આ પ્રકારે મારામારી થાય છે અને પછી આખો જે ઘટનાક્રમ છે એ આપણે જોયો કે કઈ રીતે આ ઘટના સામે આવી છે. હવે આગળ આમાં કંપની દ્વારા શું પગલાં લેવામાં આવે છે, ચૈતર વસાવા આમાં આગળ શું કાર્યવાહી કરે છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર ઘટનાને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.